હેલો એવરીવન, જોઈએ આપણે એચઆરએમનો ન્યૂ ક્વેશ્ચન. કાર્ય વિશ્લેષણની ઉપયોગિતા, લાભો અને ફાયદાઓ. કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા ઓલરેડી આપણે આની પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા હતા. કર્મચારી સંચાલનમાં કાર્ય વિશ્લેષણનો અભ્યાસ અનેક રીતે ઉપયોગી નીવડે છે. કાર્ય વિશ્લેષણના વિવિધ ઉપયોગો, લાભો, ફાયદાઓ, મહત્ત્વ નીચે પ્રમાણે દર્શાવી શકાય. અહીં શું કીધું છે કે આપણે આની પહેલાં કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા જોઈ હતી, કાર્ય વિશ્લેષણનો અર્થ જોયો હતો. તો હવે કાર્ય વિશ્લેષણની ઉપયોગિતા શું છે, એના લાભ કયા છે, એના ફાયદાઓ કયા છે. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે કર્મચારી પસંદગી. જોઈએ કર્મચારી પસંદગી. કાર્ય વિશ્લેષણનો અભ્યાસ કર્મચારી પસંદગી કરવામાં ઉપયોગી થાય છે. કાર્યની માહિતી અને તે કાર્ય કરવા માટે કર્મચારીમાં કેવા પ્રકારની લાયકાત કે ગુણો હોવા જોઈએ તેની માહિતીની મદદથી યોગ્ય કર્મચારીની પસંદગી સહેલાઈથી થઈ શકે છે. અહીંયા શું કીધું છે કે જ્યારે પણ આપણે કાર્ય વિશ્લેષણની ઉપયોગિતા કે લાભની વાત થાય ત્યારે સૌથી પહેલાં કર્મચારી પસંદગી છે એ કરવામાં આવે. કર્મચારી પસંદગીની અંદર જ કાર્ય વિશ્લેષણનો અભ્યાસ એવી રીતે કરવામાં આવે કે જેના લીધે કયું કાર્ય કરવા માટે કેવા કર્મચારીઓની જરૂરિયાત છે, એના માટે કયા કર્મચારીની લાયકાત કેવી હોવી જોઈએ, જે તમામ ગુણો હોય એનો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ સેકન્ડ વન છે તાલીમ કાર્યક્રમનું આયોજન. કાર્ય વિશ્લેષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં પણ ઉપયોગી છે, કેમ કે તાલીમનો હેતુ કર્મચારીઓમાં નિયત કાર્ય કરવાની આવડત, કૌશલ્ય વિકસાવવાનો છે. કાર્ય વિશેની પૂરતી સમજ વિનાના તાલીમ કાર્યક્રમથી ભાગ્યે જ સારા પરિણામો પ્રાપ્ત થાય. અહીંયા સેકન્ડ પોઈન્ટની અંદર આપણને શું કીધું છે કે જ્યારે પણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો ખાલી કોઈ પણ વસ્તુની તાલીમ માટેનું જ નહીં, આપણે બધા પહેલાં તમે લોકો FYથી એના સિવાય 11th 12thથી પણ જુઓ છો કે જ્યારે કોઈ પણ વસ્તુઓ આપણે સક્સેસફુલી એને પાર પાડવી હોય તો એના માટે કોઈ પણ વસ્તુનું આયોજન કરવું અત્યંત મહત્ત્વ અને જરૂરી હોય છે. તો તાલીમ કાર્યક્રમનું આયોજન છે એ પણ એટલા માટે જ કરવામાં આવે છે કે જેના લીધે તાલીમનો જે હેતુ હોય એ કર્મચારીઓમાં એને સમયસર જે આવડત કૌશલ્ય વિકસાવવાનો હોય એના માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું જરૂરી હોય છે. ત્યાર પછી થર્ડ વન, બઢતી, બદલી વગેરે નિર્ણયો. એકમમાં કર્મચારીને ઊંચા સ્થાને બેસાડવા બઢતી, સમકક્ષ સ્થાને ફેરવવા બદલી, નીચા સ્થાને ખસેડવા અપકર્ષ કે ઘરે બેસાડી દેવા બરતરફી માટેના યોગ્ય નિર્ણય લેવા માટે કાર્ય વિશ્લેષણ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. જ્યારે કોઈ પણ કર્મચારી છે એ કેવી રીતનું કાર્ય કરે છે એના માટેનું પ્રોપર કાર્ય વિશ્લેષણ હશે તો એ કાર્ય વિશ્લેષણનો જે રિપોર્ટ હોય એ રિપોર્ટને ધ્યાનમાં રાખી અને કર્મચારીની બઢતી કરવી, કર્મચારીની બદલી કરવી, એને અપકર્ષ કરવું, એને બરતરફી તરફ રાખવા કે શું, આ બધી વસ્તુનો નિર્ણય છે એ કાર્ય વિશ્લેષણના રિપોર્ટ પરથી આસાનીથી લઈ શકાય છે. ત્યાર પછી છે વેતન પ્રથાનું આયોજન. કાર્ય વિશ્લેષણ દ્વારા કામની પરિસ્થિતિનું અને કામની જરૂરિયાતોનું અમૂલ્ય જ્ઞાન કાર્યની કિંમત વધારી વેતન પ્રથાનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. અહીંયા કીધું છે કે જ્યારે પણ કાર્ય વિશ્લેષણ થતું હોય તો એ કાર્ય વિશ્લેષણની અંદર કર્મચારી છે એણે કાર્ય કયું કરવાનું છે, કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે, આ બધી વસ્તુનું વર્ણન છે જે કાર્ય વિશ્લેષણમાં કરવામાં આવે છે અને જેના લીધે કામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી, કર્મચારીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને એની વેતન પ્રથા છે એ વેતન પ્રથા એક નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી છે કાર્ય મૂલ્યાંકનમાં મદદરૂપ. કાર્ય વર્ણન અને કાર્ય મૂલ્યાંકનમાં કાર્ય વિશ્લેષણનો અભ્યાસ ઉપયોગી છે. કાર્ય વિશ્લેષણ એ કાર્ય મૂલ્યાંકનનો પાયો છે. કાર્ય મૂલ્યાંકન કોને કહેવાય કે કોઈ પણ કર્મચારીને પહેલેથી કાર્ય છે સોંપી દેવામાં આવેલું હોય, સોંપેલું કાર્ય કર્મચારી નિયત સમયમાં સંપૂર્ણ કરે છે કે નહીં, કેવી રીતે કરે છે કે નહીં, આ હરેક વસ્તુનું એનાલિસિસ છે જે કાર્ય મૂલ્યાંકનમાં કરવામાં આવે. તો કાર્ય વર્ણન અને કાર્ય મૂલ્યાંકનમાં કાર્ય વિશ્લેષણનો અભ્યાસ પણ એટલો જ ઉપયોગી છે. એટલા માટે કાર્ય વિશ્લેષણ એ કાર્ય મૂલ્યાંકનનો પાયો કહેવામાં આવે છે. ત્યાર પછી છે કાર્ય પ્રવૃત્તિ સુધારણા. કાર્ય વિશ્લેષણ કાર્ય પ્રવૃત્તિમાં સુધારણા શક્ય બનાવે છે. આથી કાર્ય સમયમાં ઘટાડો, પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
કાર્ય વિશ્લેષણની આ ઉપયોગિતા સમય નિરીક્ષણ અને કાર્ય નિરીક્ષણની ઉપયોગિતાને મળતી આવે છે. એ શું કીધું છે? કાર્ય પ્રવૃત્તિ સુધારણા, એટલે કે કર્મચારીને કાર્ય વિશ્લેષણમાં જે કોઈ પણ કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવામાં જો કોઈ સુધારાની આવશ્યકતા હોય તો એ શક્ય ક્યારે બને? કાર્ય વિશ્લેષણ કરેલું હોય તો જ. અને એટલા માટે કાર્ય સમયમાં ઘટાડો કરી અને પરિણામે કર્મચારીની કાર્યક્ષમતા છે જેની અંદર વધારો પણ કરવામાં આવે છે. ત્યાર પછી છે સલામતી કાર્યક્રમ. કાર્ય વિશ્લેષણનો અભ્યાસ કર્મચારીઓના સલામતી કાર્યક્રમોનું આયોજન કરવામાં સહાયભૂત થાય છે. કાર્ય અંગેની સમજ વધવાથી તેના સૂચિત ભયસ્થાનોનો નિર્દેશ અને સલામત રીતે કામ કરવાની સમજથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય છે, જે દરેક દ્રષ્ટિએ આવકાર્ય જ લેખાશે. શું કીધું? કાર્ય વિશ્લેષણ દ્વારા કોઈ પણ કર્મચારી હોય એની સલામતી કે કર્મચારી છે એ કયા પ્લાનિંગ દ્વારા કાર્ય કરે છે તો એના માટે કાર્ય વિશ્લેષણ છે એ હેલ્પફુલ બને છે. અને કર્મચારીને પણ એને જે કાર્ય કરવાનું છે એના માટેની સમજ વધારવી જોઈએ, અથવા તો એને કઈ કઈ જગ્યાએ કાર્ય છે જે વધારે ડિફિકલ્ટ આવશે એ પહેલાંથી જ એને દેખાડવામાં આવે. અને જ્યારે પણ એ ડિફિકલ્ટી લેવલ આવે તો કોઈ કર્મચારી છે એ વધારે સલામત રીતે કાર્ય કેવી રીતે કરી શકે કે જેની સમજથી અકસ્માતોનું પ્રમાણ છે એ ઘટાડી શકાય. તો એટલા માટે સલામતી કાર્યક્રમ છે એ કરવામાં આવે છે. ત્યાર પછી છે વ્યવસાયિક માર્ગદર્શન. કાર્ય વિશ્લેષણ વ્યવસાયિક માર્ગદર્શનમાં મદદરૂપ થાય છે. કયા કાર્ય માટે કર્મચારીમાં કેવા પ્રકારના ગુણ હોવા જરૂરી છે તેની જાણકારી થતાં વ્યવસાયની પસંદગી કરવાનું સુગમ પડે છે. વ્યવસાયિક માર્ગદર્શન કોને કહેવાય? કે કર્મચારીને જે કોઈ પણ ફિલ્ડનું કાર્ય કરવાનું હોય એના માટેની એને જે ગાઈડલાઇન્સની જરૂર પડે, એના માટે એને બીજા કર્મચારીઓની જરૂર પડે તો એ એને આપવા જોઈએ. પ્લસ એને જે કર્મચારીની અંદર જે આવડત કે જે કૌશલ્યની જરૂર પડે એવા જ કર્મચારીઓ એને પ્રોવાઈડ કરવા જોઈએ. ત્યાર પછી છે ઔદ્યોગિક સંબંધો. મજૂર કાયદા, મજૂર કરારો, મજૂર વાટાઘાટો, મજૂર ઔદ્યોગિક સંબંધોની સ્થાપના ત્યારે જ ખરા અર્થમાં થઈ શકે કે જ્યારે કાર્યનો સંપૂર્ણ અભ્યાસ હોય, અને તે કાર્ય વિશ્લેષણના અભ્યાસ દ્વારા શક્ય બને છે. ઔદ્યોગિક સંબંધો કોને કહેવાય? કે કંપનીમાં કાર્ય કરતા જેટલા પણ ટોપ લેવલથી લઈને બોટમ લેવલના કર્મચારીઓ હોય એ બધા જ કર્મચારીઓને એકબીજા વચ્ચેનો સંબંધ કેવો હોય એને ઔદ્યોગિક સંબંધો કહેવાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો તમે ને હું, આપણે લોકો કોલેજમાં મળીએ છીએ એ આપણું એક ઔદ્યોગિક એટલે કે એક આપણું પ્રોફેશનલ રિલેશન છે. પણ કોલેજ ખતમ થયા પછી તમે લોકો મને કોલેજની બહાર મળો છો અને બીજું કંઈ પણ ક્વેરી હોય ને તમે મને પૂછો છો તો એ પર્સનલ રિલેશન છે. તો ઔદ્યોગિક સંબંધો કોને કહેવાય? તમને લોકોને આઈડિયા આવ્યો? તો અહીંયા શું કીધું છે કે ઔદ્યોગિક સંબંધો દ્વારા મજૂર કાયદાઓ હોય, મજૂર કરારો, મજૂર વાટાઘાટો કે મજૂર ઔદ્યોગિક સંબંધોની સ્થાપના હોય એ સાચા અર્થમાં ત્યારે જ સ્થપાઈ શકે જ્યારે કાર્યનો સંપૂર્ણ અભ્યાસ થયો હોય. અને કાર્ય વિશ્લેષણના અભ્યાસ દ્વારા જ ઔદ્યોગિક સંબંધો કેવી રીતના છે તે આપણે જોઈ શકીએ. કામગીરી મૂલ્યાંકન. કામગીરી મૂલ્યાંકન આધુનિક સમયમાં કર્મચારીઓના મૂલ્યાંકન કરતાં કામગીરીના મૂલ્યાંકનનું વલણ વધતું જોવા મળે છે. કામગીરીના મૂલ્યાંકનમાં કાર્ય વિશ્લેષણ ઉપયોગી થાય છે. કામગીરી મૂલ્યાંકન એટલે કે પરફોર્મન્સ અપ્રાઇઝલ. પરફોર્મન્સ અપ્રાઇઝલ એક એવી વસ્તુ છે કે પરફોર્મન્સ અપ્રાઇઝલ કે કામગીરી મૂલ્યાંકન કરતી વખતે કાર્ય વિશ્લેષણ સિવાય તમે એ વસ્તુ કરી ન શકો. શું કામ? કારણ કે આજે કોઈ પણ કર્મચારીનું કાર્ય વિશ્લેષણ આપણી પાસે હોય તો એને ધ્યાનમાં રાખીને જ આપણી વ્યક્તિનું કામગીરીનું મૂલ્યાંકન છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી છે કાર્ય વર્ગીકરણ. કાર્ય વિશ્લેષણના અભ્યાસ દ્વારા કાર્ય વર્ગીકરણ સરળ અને શક્ય બને છે. શું કીધું? વર્ગીકરણ કોને કહેવાય? આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ આજે કેટેગરી વાઇઝ કોઈ પણ કાર્યને અલગ અલગ વહેંચવામાં આવે અને કાર્ય વર્ગીકરણ કહેવામાં આવે. તો પહેલાંથી જ આપણને ડાયરેક્ટ આઈડિયા નહીં આવે કે કયું કાર્ય કઈ કેટેગરીની અંદર જશે. એના માટે કાર્ય વિશ્લેષણનો અભ્યાસ કરવો અત્યંત મહત્ત્વ અને જરૂરી હોય છે. જોઈએ એના પછીનો પોઈન્ટ, માનવ શક્તિ આયોજન. કાર્ય વિશ્લેષણ અને તેના આધારે કરવામાં આવતા કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાતો માનવ શક્તિનું આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આધુનિક ઔદ્યોગિક યુગમાં એકમના સરળ સંચાલન માટે કાર્ય વિશ્લેષણનું અનેક ગણું મહત્ત્વ સ્વીકારાયું છે. એકમમાં માનવ શક્તિનું શ્રેષ્ઠ આયોજન કાર્ય વિશ્લેષણથી જ શક્ય બને છે.
માનવ શક્તિનું આયોજન એટલે શું થાય કે ભાઈ મનુષ્ય દ્વારા કોઈ પણ કાર્ય છે એ કેટલા સમયની અંદર થાય. ફોર એન એક્ઝામ્પલ કે તમે સમજી લો કે અત્યારે આપણે લોકોને ઓનલાઈન લેક્ચર ચાલે છે તો એમાં માનવ શક્તિનું આયોજન પણ કરવામાં આવે કે ભાઈ ચલો કદાચ એવું થાય કે હું એક સાથે તમને 10, 12, 15 વિડીયો મોકલી દઉં તમારા સ્ટડી રિલેટેડ, પણ આજે બધા જ સ્ટુડન્ટ એટલું ગ્રાસ્પ કરવા માટે એ કેપેબલ હોતા નથી. તો એવી જ રીતે કંપનીની અંદર પણ કર્મચારી છે તો એ કર્મચારીએ પોતાનું કાર્ય કેટલા સમયની અંદર પૂર્ણ કરવાનું હોય એ જરૂરી હોય છે, પણ એના માટેનું એક પ્રોપર આયોજન છે એ કરવું પડે છે. અને એ જે આયોજન છે જે કાર્ય વિશ્લેષણના આધારે જ કરવામાં આવે છે. એ યાદ રહે કે કાર્ય વિશ્લેષણ એ ધ્યેય નથી પણ સાધન છે, અને આ સાધનનો જેટલો કાર્યક્ષમતાપૂર્વક ઉપયોગ કરવામાં આવશે તેટલો તેની ઉપયોગિતામાં વધારો થશે. કાર્ય વિશ્લેષણ દ્વારા યોગ્ય માનવ આયોજન અને સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બનશે. આપણે જોઈ કાર્ય વિશ્લેષણની ઉપયોગિતા, લાભો અને ફાયદાઓ, જેના 12 પોઈન્ટ: કર્મચારી પસંદગી, તાલીમ કાર્યક્રમોનું આયોજન, બઢતી બદલી વગેરે નિર્ણયો, વેતન પ્રથાનું આયોજન, કાર્ય મૂલ્યાંકનમાં મદદરૂપ, કાર્ય પ્રવૃત્તિ સુધારણા, સલામતી કાર્યક્રમ, વ્યાવસાયિક માર્ગદર્શન, ઔદ્યોગિક સંબંધો, કામગીરી મૂલ્યાંકન, કાર્ય વર્ગીકરણ અને માનવ શક્તિ આયોજન. કાર્ય વિશ્લેષણ છે જે અહીંયા ખતમ થાય છે. હવે એના પછીનો નવો પોઈન્ટ આવશે કાર્ય વર્ણન, જે આપણાના પછીના લેક્ચર કે આના પછીના વિડીયોની અંદર જોઈશું.